ફેમિલી બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? હા યાર, ભૂલભૂલમાં વગર બરી ગયો, એ પણ ક્લિપ આવી ગઈ, પણ હવે કાંઈ ન થાય. લસણ અને મરચાંનો છે ને સંભારો ટાઈપનું કાંઈક બનાવે મેળાવાની રાણી, તો એ જેમ આવ્યા છે ને ત્યાં અમારા પાસે મીન્સ કે મોટા ઘરે રહેવા, તો એ આ બનાવતા હતા. તો મને અને તનુભાભીને કાંઈક વધારે પસંદ આવી ગયો. આમ તો છે ને ત્યાં રાતના ખીચડીની સાથે જ આવું બધું ટાઈપનું મજા આવે, પણ હું બપોરે ઘરે જમવામાં એકલી હોઉં ને તો હું પછી આવું કંઈક બનાવી લઉં છું. ક્યારેક ક્યારેક સરસ મજાની રસોઈ પણ બનાવી લઉં, એવું નથી કે આળસુની પીર સાવ જ છું, પણ ક્યારેક મને કાંઈ ન ઉકલે તો જાડી 2 થી 3 રોટલી બનાવી નાખું. અને આવું જ કાંઈક ખપે, ખાટી ને ઘાટી છાશ મળી જાય ને તો મને તો ઈ પણ હાલે જ. અને પછી તનુભાભી પાસે જરાક છે ને મગનું શાક લેવા ગઈ હતી. મેં તો મને થોડોક આપ ને થોડાક મરચાં એને આપ્યા. બપોરે બધા ખાઈ પીને ઢગી મીન્સ કે સૂઈ ગયા. પછી આજે અમારા ઘરે સત્સંગ હતો તો મેં તનુને કીધું ક્લિપ લઈ લે, તો એને તો પ્રસાદીની પણ ક્લિપ લીધી, મહાદેવની પણ ક્લિપ લીધી ને અમારી પણ લીધી. તો આમ તમે અને આ જુઓ, અમારા ઘરે સત્સંગ સાંભળો આ પણ આવે. ઘણા બધા પશુપાલન, મને એમ થાય કે અમારા ઘરે આમ કોઈ જાતનું એવું જાનવર નથી જે નહીં આવતો હોય. એટલે જે દુનિયામાં રહેતું હોય ને આજુબાજુ જંગલવાળા જાનવર નહીં હો. પછી સત્સંગનો આનંદ મેં પણ લઈ લીધો એકદમ સરસ મજાનો. પહેલાં મને ઓછું ગમતું સત્સંગ, પણ પછી સારા ભજન ગાય ને તો પછી હું પણ ઇન્ટરેસ્ટ લઉં એમ. પછી રાતના જમવામાં ગાજર, આ શિયાળાનો બીજી વખત ગાજરનો શાક બન્યો છે. ખબર નહીં કેટલી વાર ગાજરનો શાક બનશે, કેમ કે પતિદેવને આ શાક બહુ જ એટલે બહુ જ. અને વેળા રાણીએ રોટલા ને મૂળાનું શાક ને ડુંગળીનું શાક ને એવું બધું. બધાએ જમી કરીને એન્જોય કરો. ચલો કાલે મળી.